ચાલી જો બીડીએલનો અગર આપણે વેલ્યુએશન જોઈને એ બધું એ કેમ થોડો સ્ટોક હજી નર્મ રહે છે, રીઝન એ છે કે એક્ઝિક્યુશનમાં બહુ ઇશ્યુ આવે છે ના. અગર તમે જો તો ઓર્ડરની કમી નથી, ઓર્ડરની વિઝિબિલિટી ઘણી સારી છે આગળ જતાં પણ, અને મિસાઇલ ડિમાન્ડ તો ઓર સ્ટ્રેન્થન થશે 2026-27માં. અને ઇન્ડિયનાઇઝેશન પુશના લીધે તમને જોજો કે આગળ જઈને એક્સપોર્ટ પણ વધશે. પણ જે પ્રોબ્લેમ એક જ છે કે આ જે ડિલે થઈ રહ્યું છે એના લીધે તમે જો તો રેવન્યુ રેકોગ્નિશનમાં ખાસી લંપી રહ્યું છે, એટલે આમ કન્સિસ્ટન્સી નથી આવ્યું. વર્કિંગ કેપિટલ પણ થોડો ઇશ્યુ છે, અને ડાયવર્સિફિકેશન હજી પણ મિસાઇલ્સમાં ધીરે ધીરે લાવવાના છે. પણ ઓફકોર્સ આ હાઈ માર્જિન બિઝનેસ છે, એટલે આઈ થિંક એ લોકોને એ ફાયદો થશે. અને ઓર્ડર બુક પણ ઓલમોસ્ટ 19,000 કરોડ છે, તો એમાં વાંધો નથી. EBITDA આઈ થિંક ધીરે ધીરે એક્સપાન્ડ થવું જોઈએ, જેમ જેમ એ લોકોની કેપેસિટી આગળ વધશે અને જેમ જેમ એ લોકો એક્ઝિક્યુશનમાં ફોકસ કરશે અને કોસ્ટ રેશનલાઇઝેશનમાં ફોકસ કરશે. હું ઓવરઓલ બીડીએલમાં પોઝિટિવ છું, પણ આઈ થિંક આ એક એસઆઈપી મહેનત તરીકે તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ. સડન જમ્પ નહીં આવે, ધીરે ધીરે આવશે. પણ લોંગ ટર્મમાં અગર 5-10 વર્ષની વાત કરો તો બીડીએલ એક સારું રિટર્ન તમને આપી શકે એમ છે.